થોડુંક પાણી પી લઈએ. ત્યાં થોડું આ તો ગળું સૂકી ગયું છે એટલે તેમાં થોડુંક આવડે પાણી પી લઈશું. થોડુંક હંમેશા પાણી પીતું રહેવું ઉનાળામાં, કારણ કે પાણી વધારે પીવાથી શારીરિકમાં કંઈ પ્રોબ્લેમ આવે નહીં. તફાવત એટલો કે આપણે શરીરમાં પૂરતું પાણી મળી રહે, જેથી કરીને આપણે શરીરમાં સારા ફાયદાકારક પણ છે. તો કયા ફાયદાકારક એ તો મને નથી ખબર, પણ બધા લોકોએ કહે છે કે પાણી વધારે પીવાથી શરીરમાં સારું રહે છે. પાણી બહુ મીઠું છે ભાઈ. નર્મદાની કેનાલનું પાણી છે અમારે ભાઈ. તમારે કયા વિસ્તારનું પાણી પીવામાં આવે છે તે કોમેન્ટમાં જરૂર કહેજો મને. અને આ બ્લોગ ક્યાં ક્યાં દેખાવામાં આવે છે તેનું ગુજરાતથી જોવામાં આવે, મહારાષ્ટ્ર જોવામાં આવે છે કે કયા ગામથી જોવામાં આવે, ગામમાં નામ લખજો, કોમેન્ટ કરજો કે આ કયા ગામથી જોવામાં આવે છે, એટલે મને ખબર પડે કે આ વિડીયો ક્યાં ક્યાં વાયરલ થયો છે. તો અમને પણ ખબર પડે ભાઈ આમાં ક્યાં ક્યાં વિડીયો વાયરલ થયો છે, ક્યાં ક્યાં પહોંચી ગયો છું. આપણે પણ લોકોની થોડીક મદદ પણ આપણે કરતા રહીશું. જેને જરૂર હોય જરૂરિયાત પ્રમાણે વસ્તુ મળશે, કારણ કે થોડાક જો બ્લોગ વાયરલ થાય પછી મળશે. કારણ કે જો મારી પાસે પૈસા નથી તો હું તમને કઈ રીતના મદદ કરી શકું છું, પણ જેટલું બને એટલી મદદ તો કરી શકતે એટલું, કારણ કે અત્યારે તો સૂરજ આવી ગયો છે. મદદ કરવામાં હું પૈસાની મદદ જરૂર હોય એ થોડી આપણે મદદ કરશું, સપોર્ટ કરશું બધાને થોડુંક, જેથી કરીને બધાને થોડું કામ આસાન બની રહે. ખબર નહીં આ કોની લાઈન છે, પણ લાઈન છે જીની છે, પણ એની છે ભાઈ. તો અત્યારે આટલા બધા છે, પણ થોડું ખમું નમું કરશું અને પછી બ્લોગ બી આપણે ચાલુ કરશું, પાછું બનાવવાનું, બાંધવાનું ચાલુ કરશું અને બાંધીને આપણે ઘરે જઈશું હમણાં. કારણ કે અત્યારે તડકો ખૂબ જ પડી રહ્યો છે. અત્યારે તો ગરમાળો એટલો થાય છે કે અત્યારે તો વાત જવા દો એની. સોડા પીતું રહેવાનું અને પાર્ટી તો કરવાની સાંજે, રસગુલ્લો ખાવાનો, ઠંડી વસ્તુ ખાવાની રાત્રે, જેથી કરી મજા આવે. અતિશય ઠંડુ નહીં ખાવાનું, કારણ કે શરદી ઉધરસ થઈ શકે છે, જેમ કે મારી ઘોડે. કારણ કે ઠંડુ ફ્રીજનું પાણી પીને ભાઈ ઉધરા કરી નાખી મેં તો. ઉધરા થાય છે બોલો લો, મોટી નથી ઉધરા, ચેદુની છે. અને રસગુલ્લો તો ખાવો તો પડે જ, ઉનાળો છે ભાઈ. ઉનાળામાં ખાવાની મજા આવે, શિયાળામાં તો ન મજા, કારણ કે શિયાળામાં હોય જ નહીં કોઈ રસગુલ્લો અમારા ગામમાં તો કંઈ મળે નહીં. ના પાણીપુરી, ભેળપુરી, પાઉંભાજી, દાબેલી એ ગામમાં મળે નહીં રામણપર ગામમાં, કારણ કે ઘણી બધી વસ્તીમાં નહીં મળતું હોય. કયા વસ્તીમાં શું મળે છે એ તો આપણને ખબર નથી. બાજુ ગામમાં નટવગઢ ગામમાં પણ પાણીપુરીનું પણ ચલણ છે, એમાં બધું મળી રહે અહીંયા કણે, કારણ કે કોળીનું ગામ હોવા છતાં એટલે તેમાં મળી રહે. તો તડકો ખૂબ જ સામે આવી રહ્યો છે, આવે છે. તડકો આંખો મારી બંધ થઈ જાય છે, કારણ કે તડકા સામું જોવાતું નથી. અને આ બ્લોગમાં બસ આટલું જ અત્યારે તો બનાવી રહ્યો મારા બ્લોગમાં. થેન્ક યુ.